બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની જય. જેમ 84 લાખના જન્મની 84 લાખ યોનિઓ છે, તેવી જ રીતે ભૂત પ્રેતની એક યોનિ છે. ભૂત પ્રેત વિશે અમુક માહિતી આપણે બધાએ જાણી લેવી જોઈએ, જે આપણને પણ ઉપયોગી છે અને અન્ય લોકોને કહેવા માટે પણ ઉપયોગી છે. ભૂત પ્રેત વિશે બહુ સંશોધનો થયા છે. એક જૂનું કલ્યાણ માસિક છે, હરિદ્વાર, ઋષિકેશ, ગોરખપુર બાજુથી પ્રસિદ્ધ થાય છે. એ કલ્યાણ માસિકની અંદર એક આખો અંક બહાર પડેલો છે, પુનર્જન્માંક. પુનર્જન્મની ઘટનાઓ કલેક્શન કરી છે. ભૂત પ્રેત વિશે પણ એમાં અનેક વાતો લખેલી છે અને બધી માહિતી શાસ્ત્રોક્ત, આપણા જે શાસ્ત્રમાં હોય અને ઋષિઓએ કહેલું હોય એવી માહિતી છે. તો એ પરલોક અને પુનર્જન્મના અંકમાં ભૂત પ્રેત વિશે ચર્ચા છે. કલ્યાણના 46મા અંકમાં પેજ નંબર 586 ઉપર જે અમુક વાતો લખેલી છે એ હું તમને ટૂંકમાં કહીશ. પહેલો મુદ્દો કે પ્રેત યોનિ કોને મળે છે, શા માટે મળે છે. પહેલું કે જેના મનમાં તીવ્ર દ્વેષ બુદ્ધિ હોય, બીજા પ્રત્યે અત્યંત દ્વેષ, ઈ માણસ મર્યા પછી પ્રેત ભૂત થાય છે. બીજું, મર્યા પછી જેના શરીરનો અગ્નિ સંસ્કારમાં ખામી રહી હોય, આપણી જ વિધિ સંસ્કૃતિ પ્રમાણે ન થઈ હોય એના સબની, તો પણ મનુષ્ય ભૂતની યોનિને પામે છે. તેનું શ્રાદ્ધ પણ વ્યવસ્થિત ન થયું હોય તો પણ ભૂતની યોનિને પામે છે. ત્રીજું કે કોઈ માણસ ભૂત પ્રેતની ઉપાસના કરતો હોય, મેલી એની પૂજા, એના મંત્રોની સાધના, સ્મશાન સાધનાઓ, કે ભૂત પ્રેત વશ કરેલા હોય એના સંગમાં રખડતો હોય, તામસ ખાનપાન હોય, એ બધા લોકો મર્યા પછી ભૂત ને પ્રેત બને છે. ચોથું, જે માણસ શરાબી હોય, ચોર, ખૂની, વ્યભિચારી, અધર્મી અને શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરતો હોય, એ માણસ પણ ભૂત પ્રેતની યોનિને પામે છે. પાંચમું, જે માણસે આત્મહત્યા કરી હોય અને એની તીવ્ર વાસનાઓ હોય તો એ પણ ભૂત પ્રેતની યોનિને પામે છે. એટલે જ શિક્ષાપત્રીમાં કીધું છે કે અમારા આશ્રિતોએ ક્યારે પણ આત્મહત્યા ન કરવી. ક્રોધે કરીને, કૂવે પડીને, ગળે ફાંસો ખાઈને, ઝેર ખાઈને, પર્વત ઉપરથી પડીને, કોઈ પણ રીતે આત્મહત્યા ન કરવી. છઠ્ઠું કારણ, કોઈએ હત્યા કરી નાખી હોય અને બદલો લેવાની તીવ્ર ઈચ્છા હોય તો એ માણસ મર્યા પછી ભૂત થાય, પ્રેત થાય છે. તો આનાથી પોતાને અને પોતાના સ્નેહીઓને બચાવી લેવા એ મહાપુરુષનું કામ છે. તો ભૂત પ્રેત નિવારણ માટે શું કરવું જોઈએ? તો ભગવાનની કથા એની પાછળ બેસાડવી જોઈએ.
સદગ્રંથોની પારાયણ કરવી જોઈએ. મહામંત્ર, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને શિક્ષાપત્રી પ્રમાણે નારાયણ કવચનો પાઠ, હનુમાનજીના મંત્રનો જપ કરવો જોઈએ. નીતિ પ્રવીણ આદિક જે સ્તોત્ર છે એ ભૂત પ્રેત નિવારણ માટે પણ બોલવામાં આવે છે. કોણ મનુષ્ય ક્યારેય ભૂત પ્રેત ન થાય? તો લખ્યું છે કે જે નિત્ય ભજન કરે છે, જે સદાચાર પાડે છે, માતા પિતા ગુરુઓનો પૂજન કરે છે, બધાનું હિત ઈચ્છે છે, એ માણસ ક્યારેય ભૂત કે પ્રેતની યોનિને પામતો નથી. ભૂત પ્રેતથી બચવા આપણે શું શું કરવું જોઈએ? તો કે અશુદ્ધ સ્થાન, અંધકાર, સ્મશાન ભૂમિ, કબ્રસ્તાન, તળાવના અવાવરૂ કિનારાઓ, પીપળો, વડ, તાડ, ખજૂરી, ખીજડો, સુમસામ જગ્યા, કોઈને દાટેલા હોય એવી સમાધિઓ વગેરે જગ્યા એ મળમૂત્ર ક્યારેય ન કરવા, બને તો તે જગ્યાઓથી દૂર રહેવું. ભૂત પ્રેતોનું રહેઠાણ હંમેશા કેવી જગ્યાઓમાં હોય છે? ખંડેર જેવા જૂના મકાનો, જૂના કિલ્લાઓ, નિર્જન રાત્રિઓ, આવા સ્થાનમાં દિવસે પણ ન રહેવું, કારણ કે એમાં વિશેષ કરીને ભૂત પ્રેતો રહેતા હોય છે. અને રહેવાનું થાય આવી જગ્યાએ કોઈ પણ સમય તો જપ, પૂજા, સપ્તાહ, યજ્ઞ, પાઠ, ધૂન વગેરે કરાવી તે પર જગ્યા પવિત્ર કરી અને રહેવું. એટલે જ આપણે નવા મકાન, નવા પ્લોટ, નવું રહેઠાણ હોય ત્યાં આપણે મહાપૂજા, સંતો ભગવાનની પધરામણી, મંત્રલેખન, ધૂન વગેરે કરાવીએ છીએ. એનાથી એ જગ્યા શુદ્ધ અને પવિત્ર બને છે. અને ભૂત પ્રેત રહેતા હોય એવા જગ્યામાંથી કદાચ પસાર થવું પડે તો જોર જોરથી ઉચ્ચ સ્વરે ભગવાનની સ્તુતિ કે ભગવાનના નામનો જપ કરવો, બોલતું જવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ કે ભગવાનનું નામ ભૂત પ્રેતને બાળનારું છે. એના કાનમાં ધગધગતો લોખંડનો રસ રેડો અને જેટલું વસમું લાગે એટલું એને ભગવાનનું નામ વસમું લાગે છે, ત્યાંથી ભાગવા જ માંડે છે. કદાચ ભૂત પ્રેત દેખાઈ જાય તો શું કરવું? બહુ ચિંતાના આવી ગયા ભાઈ અમે તો આપણે બધું ધ્યાન રાખવા છતાંય આવે તો શું કરવું? તો જો સામે દેખાય તો કાંઈ બોલવું નહીં, નામ જપ કરવા માંડવો. સામેથી તો કાંઈ બોલવું નહીં. તે આપણને કાંઈ કહે તો નમ્રતાથી ઉત્તર આપવો. જે વસ્તુ માગે તે આપણી પાસે હોય તો આપી દેવી. ડરવું કે ગભરાવું નહીં. ઉચ્ચ સ્વરે નામ સ્મરણ ચાલુ કરી દેવું. અનુચિત કાર્ય કરવાનું કહે તો ના પાડવી. વસ્તુ કે ધન કે વસ્ત્ર, અન્ન એવું કાંઈ માગે તો આપવું. અયોગ્ય માગણી પૂરી ન કરવી. અયોગ્ય ખોટી માગણીઓ કરે તો એ પૂરી ન કરવી. અને ક્યારેય પણ અપવિત્ર ન રહેવું, પવિત્ર રહેવું. વસ્ત્રો, શરીર આ બધું પવિત્ર રાખવું. કારણ કે અપવિત્ર શરીરમાં ભૂત પ્રેતને તરત પ્રવેશવાની ચાન્સ કે મળી જાય છે. માટે ખાધા પછી, દૂધ વગેરે પીધા પછી કાંઈ પણ આપણે અનાજ ખાઈએ તો કોગળા કરવા જોઈએ. જલપાન કરે પછી જ બહાર જવું. કારણ કે ભૂત પ્રેતને અન્ન અને જળની બહુ વાસના હોય છે, માટે એમાં પ્રવેશ કરવાની શક્યતા રહે છે. એઠા મોઢે બહાર રખડવું નહીં. પોતાને રહેવાનું સ્થાન શુદ્ધ રાખવું, મેલું ન રાખવું. કદાચ
આપણને શંકા થાય કે આ મકાનમાં કે આ જગ્યાએ ભૂત પ્રેત છે તો એનું નિવારણ કેમ કરવું? તો જે મકાનમાં રહેતા હોય ત્યાં એવી શંકા થાય તો ભગવાનના પ્રસાદીના જળનો છંટકાવ કરવો. એ જળ પણ ડાબા હાથની તર્જની આંગળી, ડાબા હાથની પહેલી આંગળીએથી છાંટવું. આ શાસ્ત્રમાં છે, ગમે ત્યાં આંગળીએથી નહીં. ભગવાનના અભિષેક કરેલું જળ કે ગંગા જળ પવિત્ર ભગવાનનું પ્રસાદીનું હોય એ પાણીનો છંટકાવ કરવો. જે વ્યક્તિમાં આ પ્રવેશ હોય એને થોડું પાણી પીવડાવવું. એ વ્યક્તિ સૂતો હોય એની પથારી ઉપર છાંટવું. એના કાનમાં ભગવાનના નામનો જપ કરવો. નાતી વખતે મસ્તક ઉપર જળની ધારા કરાવવી. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેકો, સર્વોપરી આજ ગણાય એકો. એ મંત્રથી ભૂત પિશાચ ભાગે, એ મંત્રથી તો સદબુદ્ધિ જાગે. એ મંત્ર જેના મુખથી જપાયો, તેના થકી તો જમનાસી જાય. આ મહાબળીયો મંત્ર છે. ગીતાનો શ્લોક પણ આવડે તો બોલવો. 11મા અધ્યાયનો 36મો શ્લોક, સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્તયા, એ શ્લોક પણ જપ કરી શકાય. બીજા અન્ય શાસ્ત્રોમાં પણ ભૂત પ્રેત નિવારણના ઉપાયો બતાવ્યા છે. આયુર્વેદમાં પણ એવા ધૂપ બતાવ્યા છે. એવા ધૂપથી ભૂત આઘુર્ય છે. ભોજપત્ર ઉપર ભગવાનના દિવ્ય મંત્ર લખી લાલ ચંદનથી આ મંત્ર લખો. આ ગીતાનો શ્લોક, ભગવાનના મંત્ર લખી અને એનું વાળી એને દોરામાં કે એવી માદડીમાં નાખી જેને વળગાડ કે શંકા હોય એને બાંધી દેવું. પુરુષ હોય તો જમણે હાથે બાંધવું, સ્ત્રી હોય તો એને ડાબે હાથે બાંધવું. અને આ પવિત્ર પ્રસાદીના જળનો છંટકાવ ચાલુ રાખવો તો એને પ્રેતની પીડા હોય તો નાશ થાય છે. અમુક જે માહિતી મેં તમને આપી એ કલ્યાણ માસિકમાં, હિન્દી માસિકમાં છપાયેલી છે. એની અંદર અમુક કિસ્સાઓ બનેલા છે. કલ્યાણ માસિકના પ્રસિદ્ધ લેખક રામશરણ શર્મા એને પોતે જાતે તપાસ કરી અને અમુક કિસ્સાઓ લખેલા છે, ખાતરી કરીને. એ કિસ્સાઓ જાણવા જેવા છે. એ કલ્યાણના અંકમાં 46ના અંકમાં બતાવેલા છે. 8-10 વર્ષ પહેલા એક શીખ યુવાન નામ મનમોહન સિંહ, એને ભૂત વળગ્યું. મનમોહન સિંહ એટલે અટાણના જે વડાપ્રધાનને નથી વાત કરતો, પણ બીજા મનમોહન સિંહ. આ યુવાનને ભૂત વળગ્યું, હેરાન કરે, ધૂણે, ઘરમાં દાંદડિયા ધૂણાવે, તકલીફ થઈ ગઈ, કોઈ હિસાબે જાય નહીં, કંઈક કંઈક માગે. 7 વર્ષ આ યુવાનના શરીરમાં ભૂતે ઉત્પાત મચાવ્યું. 7 વર્ષ સુધી. પછી કોઈ મહાન સંત, મહાપુરુષ, ભગવાનના એકાંતિક સંત મળ્યા, ઈશ્વરદાસજી કરીને. એમની પાસે આ યુવાનને લઈ ગયા. સંત પવિત્ર હતા, મહાન હતા. એને પાઠ, પૂજા, ધૂન કરાવી. પેલા એ ધૂતકારી મારી. 7 વર્ષનું જૂનું. શીખના પરિવારજનો બધા હતા, મિત્રો હતા. કે કોણ છો? સંતે પૂછ્યું, કોણ છો? તો કે મુસલમાન છું. શું છે તારું નામ?
તો કે સુલેમાન. સુલેમાન છો? ક્યાં રહેશો? તો કે ઈરાન. સાંભળજો, ઈરાન. એલા ઈરાનમાં રહેશો ને હિન્દુસ્તાનમાં આ લોકોને હેરાન કરશો? અહીંયા શું વળગીન છે તારું? આને શું તારું બગાડ્યું છે? તો કે મારે એની સાથે જૂનું વેર છે, મારો દુશ્મન છે. અરે પણ કઈ રીતે તારો દુશ્મન તો ઈરાનમાંથી આવ્યો કેમ? ત્યારે એને કીધું એ ભૂત બોલે છે. અને આ કિસ્સો એને ખાતરી કરીને રામસરન શર્માએ લખેલો છે, રૂબરૂ જઈને. આજે આ મનમોહનસિંહ 40 વર્ષનો છે, જીવે છે. ઈરાનથી કેવી રીતે આવ્યો તું? તો કે વર્ષો, હજારો વર્ષ પહેલા ઓલો નાદિર શાહ, ઈરાનનો નાદિર શાહ બાદશાહ, એ હિન્દુસ્તાનમાં આવ્યો, ખૂનખાર યુદ્ધો કર્યા, હજારો માણસોની કતલ કરી, લૂંટા. હિન્દુસ્તાનમાંથી સોનું લૂંટી ગયો, મયુરાસન લૂંટી ગયો, આ મોગલ સમ્રાટોનું. એ નાદિર શાહના લશ્કરમાં હું સિપાહી હતો, સૈનિક. સુલેમાન હું, ભૂત કે છે. અને હિન્દુસ્તાનમાં આવ્યો, એના લશ્કરમાં નાદિર શાહે લૂંટ ખૂબ ચલાવી, ખૂબ ખજાના લૂંટા, મંદિરો લૂંટા. એ બધો ધન ભંડાર લઈને એ નાદિર શાહ તો પાછો ઈરાન વયો ગયો, પણ હું અહીંયા રહી ગયો, હું રોકાઈ ગયો હિન્દુસ્તાનમાં. અને અહીંયા રોકાઈ ગયો અને મેં અહીંયા જ મારો પરિવાર વસાવ્યો, લગ્ન કર્યા અને હું એક જગ્યાએ રહી ગયો. મારો પરિવાર, 2 દીકરા, 2 દીકરીઓ. હું મુસલમાન રહું, દોરા ધાગા જાણું, કોઈને દોરા બાંધ દઉં, કોઈને તાવીજ કરી દઉં, કોઈને વળી એવું બધું કરું. એટલે લોકો મને પીરની જેમ માને, પૂજે. હું હિન્દુસ્તાનમાં રહી ગયો, ઈરાન નો ગયો. આવું ચાલતું હતું. એમાં મારા ઘરની થોડે દૂર એક બાવો રહેતો હતો. ઈ બાવો પાખંડી, લોકોને ધૂતે, ખોટે રવેડે ચડાવી દે, અધર્મી, કેવા માત્રનો જ બાવો, સાધુ. અને એ મારી જે દીકરીઓ હતી એમાં મારી યુવાન દીકરી, એની ઉપર કુદ્રષ્ટિ કરવા માંડ્યો. મેં એને ચેતવો છતાં એને કુદ્રષ્ટિ કરવા માંડ્યો. એટલે એને મારી નાખવાની મને તીવ્ર આગ, વેરની, કે આને હું મારી નાખવાનું, ખૂન કરી નાખું. આ પાખંડી છે. એ ખૂન કરી નાખવાના હું પ્લાનમાં, આયોજનમાં હતો. ત્યાં મને ભયંકર બીમારી લાગુ પડી. પણ મને રાત્રિ દિવલો દેખાતો હતો, એને મૂકવું નહીં. પણ હું એટલો ભયંકર બીમાર પડી ગયો, પથારીએ પડી ગયો, પરવશ. આ ભૂત વાત કરે છે, સુલેમાન. એ કે હું પથારીએ પડ્યો, મારું મોત આવ્યું, મારો અંધકાર, એટલી પીડા થાય, હું બોલી ન શકું, હરી ન શકું, કાંઈ ખાઈ ન શકું, તડફડિયા મારો જીવ જાય નહીં. મારી વાણી બંધ થઈ ગઈ, મારા આંખમાંથી દળદળ આંસુની ધારાઓ વહે, એટલી પીડા થઈ. અને એ વખતે મને ભયંકર 4 કાળા કાજળ જેવા, રાક્ષસ જેવા જમદૂતો દેખાણા મને. અને મને મારી, મને એટલો માર્યો અને મારા શરીરમાંથી જીવ ખેંચતા હતા. મને મારી, તડફડિયા શરીરને મરાવીને મારો જીવ ખેંચી લઈ ગયા. ત્યારે આને પૂછ્યું કે તને એ મૃત્યુ સમયે કેવી પીડા થઈ હતી? આ પ્રશ્નોત્તરી આખી આપી છે એ માસિકમાં ભૂતની, કે તને મૃત્યુ સમયે કેવી પીડા થઈ? તો કે એનું વર્ણન ન થઈ શકે. રૂવાડે રૂવાડે આમ ભાલા ઘોકાવતા હોય. એક દાખલો એને આપ્યો. એ કે કાંટાની વાડ હોય અને એમાં આછું પાતળું ચીર એટલે કે સાડી એ ઉપર નાખી હોય, સાડી આખી, અને પછી કાંટા ભરાઈ ગયા હોય અને પછી સાડી ખેંચે તો લીરે લીરા થઈ જાય. એમ મારા શરીરમાંથી જીવને ખેંચી મારી શરીરની નાડી તોડી નાખી. અને એ સમયે એટલી મને મૃત્યુની પીડા થઈ છે કે આજે પણ હું ધ્રુજું છું, એ સાંભળું તો, સંભાળું તો. અને મારા જીવને ખેંચી અને જમદૂતો મને જમપુરીમાં લઈ ગયા. તો
પેલા સંતે પૂછ્યું ઈશ્વરદાસજીએ, તો તને જમપુરીમાં લઈ ગયા, જમપુરીમાં તને કેટલો સમય લાગ્યો પહોંચતા? તો એ કે 1000 વર્ષ. શું? 1000 વર્ષ લાગ્યા? તો બોલો કે એટલું બધું રસ્તામાં? તો કે મને એટલી પ્રકારે પીડાઓ આપી છે, મને એવી રીતે જમદૂતે માર્યો છે કે જેનું વર્ણન ન કરી શકું. પછી શું થયું કે જમપુરીમાં જઈને તે શું કર્યું, શું જોયું તે? તો હું જમપુરીમાં ગયો, ત્યાં યમરાજની પાસે મને ખડો કરવામાં આવ્યો, મને ઊભો રાખ્યો, અને ચારે બાજુ ચીસો અને યમદૂતોના ટોળાઓ ભયંકર. એ દ્રશ્ય અટાણી યાદ કરું છું તો મને ધ્રુજારી છૂટે છે. તો કે યમરાજ કેવા હતા? તો કે સફેદ દાઢી હતી અને પ્રભાવશાળી મોટું શરીર હતું, પ્રભાવશાળી. મને એની સામે યમદૂતોએ ઊભો રાખ્યો, યમરાજની સામે. એટલે યમરાજે કીધું, એટલે અમે ઓલા જમદૂતોએ કીધું યમરાજને કે આ પાપીને લેવા છે, બોલો શું હુકમ છે? એટલે યમરાજે ચિત્રગુપ્તની સામે જોયું. ચિત્રગુપ્તને કે આનો એક એક કર્મનો રજે રજનો હિસાબ બતાવો. એટલે ચિત્રગુપ્ત નામનો એનો દૂત, એને બધો એનો મારા બધા કર્મ કર્યા હતા એ બધા એને બતાવી દીધા તરત ફટાફટ. પછી યમરાજે મને હુકમ કર્યો કે આણે બહુ પાપ કરેલા છે, હત્યાઓ કરેલી છે, માટે એને 1000 વર્ષ કુંભીપાક નામના નરકમાં નાખો, એવું મને કીધું. પહેલા આવેલું 1000 વર્ષ. એમ કે પછી તને કુંભીપાક શું કેવું હતું? તો કે એવો નરકનો એક કુંડ છે, એવા તો 28 લાખ કુંડ છે, પણ ઈ માયલો એક કુંડ. કેટલા યોજન કીધો, મોટો ઊંડો ભૂગર્ભમાં. એ યોજનની ગણતરી પ્રમાણે 5000 કિલોમીટર લાંબો, પહોળો ને ઊંડો એવો કુંભીપાક કુંડ હતો. અને એમાં જવા માટેનું દ્વાર એટલે કે કાણું ફક્ત 9 ઇંચનું એક જ કાણું. એમાંથી બધા પાપી જીવને નાખી દીધું, એમાં મને નાખી દીધો. તો કે એમાં શું પીડા, તને શું થયું? તો કે એમાં તો એનું વર્ણન ન થાય. ભયંકર લોહી, માંસ, પરુ, પાચ, હાડકા, દુર્ગંધીઓ અને જમદૂતોની ભાલાથી વીંધે નાખે, પીલી નાખે, કટકા કરી નાખે. એનું કોઈ વર્ણન ન થઈ શકે. એ કુંભી પાકમાં મારો સજા. તો કે તારી સજા ત્યાં થઈ પછી તને શું થયું? પછી કે મારી સજા એ કુંભી પાકની પૂરી થઈ એટલે મને એક જમદૂત બોલાવા એને બહાર કાઢ્યો મને. એટલે મને લઈ ગયા પાછા યમરાજ પાસે. પછી એ કે યમરાજે કીધું કે તારા પાપ તો બહુ છે, હવે તને એની સજા રૂપે વિશેષ ભૂતની તને શરીર આપવામાં આવશે, ભૂતનીઓની. જમપુરી તો હજી બાકી જ છે, પણ તને ભૂતનું શરીર હવે મળશે આ જમપુરી ભોગવા પછી. અને મને ત્યાંથી યમરાજે મારા જીવનો ઘા કર્યો અને હું ભૂત થયો. ભૂતનું શરીર કેવું છે? એ કે 3 તત્વનું શરીર હોય, એમાં 3 જ હોય: વાયુ, અગ્નિ અને તેજ. આપણે મનુષ્યને 5 તત્વનું શરીર હોય, એમાં જળ અને પૃથ્વી હોય એટલે આ શરીર આપણે દેખાય છે, અડી શકે છે, પકડાય છે. પૃથ્વી અને જળ ન હોય એટલે એ ભૂતનું શરીર કહેવાય. 3 ભૂત. 3 ભૂત ક્યાં? તેજ. તેજને તમે પકડી ન શકો એટલે ભૂત ભડકો થઈ જાય. વાયુ એટલે ધોવાળાના ગોટા રૂપેથી વહી જાય. અને આકાશ. આકાશ એટલે દેખાય નહીં, આમાં આવેલું જતું હોય તો આપણને દેખાય નહીં, કારણ કે આકાશ જ એના શરીરનો ભાગ છે, અવકાશ.
અને મને ફેંકી દીધો. મને ત્યાંથી ભૂતના શરીરમાં નાખ્યો. તો હું હજી મારા રહેઠાણની મને વાસના હતી. હજારો વર્ષ જમપુરીમાં દુઃખ ભોગવા પછી પણ એ વાસનાના હિસાબે મેં મારું રહેઠાણ ગોતી લીધું. જોજો, એટલે કે છે કે વાસના છોડજો. હરિલામૃતમાં કડી છે, જ્યાં જેની વાસના જરી રહે છે તે ત્યાં જઈને દેહ લહે છે, જન્મ લહે છે. ત્યાં મારે જૂને નિવાસ સ્થાને આવ્યો તો ત્યાં તો હજારો પેઢીઓ વહી ગઈ હોય, કોણ ઓળખે? પણ ત્યાં હું પેલા દોરા ધાગા ને બધું કરતો ને મારી બધું હતું ને, એટલે હું મર્યો પછી મારી કબર કરી, ઓટો કર્યો, તકિયો કર્યો, મને પીરની જેમ પૂજે, અને મારું ત્યાં ધૂપ ને બધું હાલતું હતું. આ સુલેમાન કે લોકો આવે માનતા માને, દોરા ધાગા હાલે, અને હું તો પીરની જેમ પૂજાતો હતો. એટલે હું બાજુનું ઝાડવું હતું એની ઉપર રહ્યો વૃક્ષો ઉપર, અને હું બધું જોઉં, લોકો મારી માનતા કરે, મને બધું નિવેદ ધરે. હું ઘણું બોલવાની ઈચ્છા કરું, હું અવાજ દઉં, એને બોલાવું, પણ મારો અવાજ કોઈ સાંભળે નહીં, મને કોઈ જોઈ ન શકે. હું બધાને જોઉં, એ બોલતા હોય હું બધું સાંભળું, પણ હું એને બોલાવું, રાડું પાડું તો એ કોઈ સાંભળે નહીં. અને હું એટલો દુઃખી થાવ. એમાં ઘણા સમય સુધી હું એ બધું જોયા કર્યો. પછી ઓલો જે બાવો મને જેની ઉપર વેર રહી ગયું હતું, એ જન્મમાં ભટકતો એ હોત માણસ થયો પાછો. અને એ બાવો એ મારા તકિયાની બાજુમાં ત્યાં ક્યાંક રખડવા આવ્યો હોય છે, અને ત્યાં પેશાબ કર્યો એને. અને મેં આમ જોયું ઝાડવા ઉપરથી કે આજ મારો દુશ્મન ઓલો બાવો હજારો વર્ષ પહેલાનો, મારી દીકરીઓ ઉપર કુદ્રષ્ટિ કરનાર આજ. અને હું એના શરીરમાં આમ ઝટકો મારીને એને પકડી લીધો અને એના શરીરમાં પ્રવેશ કરી ગયો. આ તીવ્ર વેર, તીવ્ર દ્વેષ, મારવાની આગ, અને એના શરીરમાં પ્રવેશ કરી ગયો. અને એ જ આ મનમોહનસિંહ જેના શરીરમાં લઈને હું બોલું છું. હું 7 વર્ષથી આના શરીરમાં છું. આને બહુ દુઃખ દીધું, બહુ સતાવ્યો, બહુ પીડા આપીશ. એ આ મનમોહનસિંહ પૂર્વનો બાવો હતો. આજે અહીંયા શીખમાં આવ્યો છે. તો ઓલા સંત કે ભાઈ હવે તારો ઉદ્ધાર કર, હવે આને છોડી દે, તારી પાછળ અમે સત્કર્મ કરશું, જપ ધ્યાન હોમ હવન કરશું, હવે તારા આત્માને તો ગતિ આપ. તો કે સારું, તમે મારા આત્માનો ઉદ્ધાર કરજો. એમ સંતને નમસ્કાર કર્યા, પાણી છાંટ્યું, અને એ હજારો વર્ષનો જૂનો ભૂત નીકળી ગયું. આજે એ મનમોહનસિંહ આ કલ્યાણ માસિકમાં કહે છે કે 40-42 વર્ષની ઉંમર છે, અત્યારે જીવે છે, અને આ ઘટના લખાયેલી છે રૂબરૂ જઈને. ત્યારે આપણને આમ આશ્ચર્ય થઈ જાય કે શાસ્ત્રો ખોટા નથી. આ બધી ભૂત પ્રેતની વાતો ખોટી નથી, બનેલી વાતો છે. એ આખો અંક છે ભાઈ પુનર્જન્મનો. એક કિસ્સાઓ એવા નામ ઠામ ગામ સાથેના છે. બીજો એક કિસ્સો એવો લખ્યો છે ઈસવીસન 1959 નો, જે તારીખે એ સિક્કો પ્રૂફ થયો એ તારીખ પણ લખેલી છે 24/4/1959. સિક્કાપુર ગામ છે, ત્યાંનો આ કિસ્સો છે. એક કલીરામ જાટ જ્ઞાતિ આવે છે ને, એ કલીરામને ત્યાં એક પુત્રનો જન્મ થયો. નામ વીરસિંહ રાખ્યું. એ પુત્ર 3.5 વર્ષનો થયો ત્યાં એના પૂર્વજન્મની વાતો માંડ્યો કરવા. આ પુત્ર કે હું આગલા જન્મમાં અલીપુર ગામમાં રહેતો, ત્યાં મારા પિતા લક્ષ્મીચંદ હતા, હું બ્રાહ્મણ હતો, અને હું 9 વર્ષ ભૂત રહ્યો છું. આવી વાતો 3.5 વર્ષનો બાળક કરવા માંડ્યો. અને ચારે બાજુ ખબર પડી એટલે લોકો તો ટોળા ઉમટે પૂછે,
તો આ બધી વાતો કરે, ગુપ્તમાં ગુપ્ત બધી વાતો કરી દે. તો વાં જઈને ખાતરી કરી એવા અલીપુરમાં, તો બધું પ્રૂફ થયા, પ્રમાણ થયા કે આ એક હતો. પછી આ કલ્યાણ માસિક વાળા આ બધી ઘટનાઓ છાપતા હતા, એટલે એ બધા પ્રૂફ કરવા ગયા એ છોકરા પાસે. સિક્કાપુર ગામ આખી ટીમ ત્યાં જઈને જોયું, ત્યાં એ છોકરો સૂતો હતો પલંગ કે ખાટલા ઉપર. એટલે ગયા એટલે એના જે કલીરામ જાટ એનો બાપ આવ્યા, આવો બેસો, પધારો, ક્યાંથી આવો છો? તો કે અમે કલ્યાણ માસિકના કાર્યકર્તાઓ છીએ અને લેખકો છીએ, અમારે આ કિસ્સો પ્રૂફ કરી અને છાપી અને પ્રસિદ્ધ કરવો છે, જેથી કરી અને આપણા ઋષિઓ અને શાસ્ત્રોની વાતો એક પ્રૂફ ગણાય, એક એની કડી રૂપે કે પુનર્જન્મ છે, ભૂત પ્રેતની યોની છે, એનું અમારે જાહેર જનતામાં છાપવું છે. આ તમારો આ દીકરો છે કે હા આ વીર છે અમારો દીકરો. એ કે બધી વાતો એવી કરે છે, બધું પ્રૂફ થાય છે, લોકો હજાર બહુ આવે છે. એટલે એ છોકરાને બેઠો કર્યો. એ છોકરો તોતડું બોલતો હતો, થોડું 3.5 વર્ષનું. તો આ લોકો પૂછવા માંડ્યા, એ કે તું વાત કરીશું આગલા જન્મની, શું છે કહેજે અમને. તો આગલા જન્મમાં બીજે ક્યાંય ગયો હતો? તો કે હા મને બધું યાદ છે, હું અલીપુર ગામમાં હતો, ત્યાં મારા પિતા લક્ષ્મીચંદ હતા અને હું બ્રાહ્મણનો દીકરો હતો. ત્યાં મારું મૃત્યુ થઈ ગયું ને, હું ત્યાં 3.5 વર્ષનો થયો ને તે મરી ગયો અને હું ભૂત થયો, 9 વર્ષ ભૂત રહ્યો. અને અમારી બાજુમાં, ઘરની બાજુમાં કૂવો હતો, કૂવાને કાંઠે પીપળો હતો, એ પીપળા ઉપર હું રહેતો, 9 વર્ષ રહ્યો ભૂત થઈને. તો ઓલા બધા કે આ તો આપણે એને પ્રૂફ કરવું પડશે. ઓલા એના બાપને કે હાલો અમે બધું તમને ટિકિટ ભાડું બધું આપશું, એ ગામ જવું છે અને બધી અમારે માહિતી લેવી છે. એ છોકરો, એનો બાપ, એનો પરિવાર, એ બધા ઉપડ્યા અલીપુર, ખડી ગામ, અલીપુર ખડી કહેવાય છે, ત્યાં ગયા. તો હજી તો ગામ જેવું આવ્યું એટલે છોકરાને કીધું તું જ બતાય, તને ખબર જ છે. તે બધું રસ્તા મીંડો બતાવવા કે આ બાજુ અમારા ઘરનો રસ્તો છે. બીજી શેરીમાં ઓલા ચાય ને ગયા તો કે એ શેરી નહીં, અમારું ઘર આ શેરીમાં છે. રસ્તો બતાવ્યો, કોઈથી ગયેલ નહીં. પછી બીજાને ઘેરે આવીને કે આ તારું ઘર, તો કે એ નહીં, મારું ઘર જો આગળ છે. ત્યાં એ લઈ ગયો, આ મારું ઘર. અને બધી માહિતી મીંડો વાતું કરવા કે અહીંયા હું રહેતો. ત્યાં તો એનો ઓલા લક્ષ્મીચંદ છે એ નીકળો બહાર. એ બહાર નીકળતા તો દોડ્યો, પપ્પા કરીને એને ભેટી પીડ્યો કે આ મારા પપ્પા છે, મારા આગલા જન્મના આ મારા પપ્પા છે. માં આવી બહારથી, તો માં પાસે ઘડીકમાં ન ગયો. તો ઓલા કે તારી આ કોણ છે? એ કે મારી માં છે. તો કે કેમ માં પાસે નથી જતો? પપ્પા પાસે દોડીને ગયો. તો કે મારી માં એ મને કંઈક આપે પછી હું દોડીને એની પાસે જાઉં, એવો મને રિવાજ. તો એની માને તો યાદ આવી કે મારો દીકરો એમ જ કરતો, આવે ને હું કંઈક આપું પછી દોડીને મારા ખોરાક બે. તેને 5 રૂપિયા આપ્યા, દોડીને ને આવી ગયો. ઓલા તો લખવા જ મીના બધું, આ તો પ્રૂફ થાય છે બધું. પછી બધા બાયો ભેગા થઈ ગયા, ગામના આજુબાજુના માણસો, આખું ગામ ભેગું થઈ ગયું કે એલા ઓનો દીકરો મરી ગયો તો વાં જન્મ છે. બધા ભેગા થઈ ગયા. તો એ 50 બાયોનું ટોળું હતું, એમાંથી 3 બાયો એને ઓળખીને કે આ મારી 3 મારી બહેનો છે, એના નામો જ દઈ દીધા, આ મારી 3 બહેનો. તો એનો બાપ કે આવડા મરી ગયો, પછી માં 2 દીકરીનો જન્મ તો પછી થયો છે, આ મરી ગયો તો એલા તું ઓળખેસ કેવી રીતે? તું મર્યા પછી આનો જન્મ થયો? તો કે ભૂત થયો હતો ને, પીપળા ઉપર રહેતો, ત્યાંથી બધું જોતો કે આ મારી 2 બહેનો છે, એ બધી મને ખબર છે.
તો કે તું ભૂત થયો તો કે હા, જો આ પીપળા ઉપર હતો. તો હું કરતો હતો ભૂતમાં? એ ઓલા ભાઈ બધું પૂછીને લખતા હતા. એ કે હું આ તું ખાતો પીતો હું? તો કે આ કૂવામાં પાણી પીતો હું ભૂત થઈને, અને પીપળા ઉપર રહું. ભૂતને પીપળો મળી ગયો. પછી કે ખાવાનું? તો ખાવાનું છે ને ઘરમાંથી રોટલા રોટલી એ મારી મા અને બધા બહાર વહી ગયા હોય ને, તો એને ડબરામાં બધું પેક કરી મૂકી દીધું. હું ત્યાંથી લુપાડી વહી જાઉં. તો એની માં કે વાત સાચી, એવું બનતું હતું ઘરમાં. અમે બધું રોટલા પેક કરી કબાટમાં મૂકી રોટલા રોટલી બધું જાય તો આવી ત્યાં બધું ખાઈ ગયું હોય, ખાલી થઈ ગયું હોય. તો એ પણ પ્રૂફ થયું. એટલી બધી માહિતીઓ બધી પૂછી અગાવાલા ગામના બીજા ત્રીજા એક બેના ઘર બતાવીને કીધું આ કોનું ઘર? તો કે પતવારીનું ઘર છે. પતવારી એટલે કહી શકો. તો એ પણ પ્રૂફ આપી. પછી કે હાલો બધી માહિતી હવે થઈ ગઈ છે, હવે આપણે નીકળી. તો ઓલો છોકરો કે મારે નથી આવું, હાચા મારા પપ્પા તો આ જ છે, આ લક્ષ્મીચંદ. હું તો બ્રાહ્મણનો દીકરો છું, આ તો જાટ છે. હું તો એને ઘરે ખાય નહીં, મારે ખાવું નથી. હું તો બ્રાહ્મણ છું. તે કોઈ હિસાબે આવે નહીં. તો ઓલો કે આ તો મારો દીકરો છે, મારે ત્યાં જન્મ લીધો છે, એ તો અમે જ લઈ જાય ને. ઓલો કે મારે નથી આવું. તો એ ડખો થયો. પેલો આવે નહીં, આને લઈ જવો. પછી તો સમજૂતી કરી ઓલા લક્ષ્મીચંદ ત્યાં રાખ્યો એ દીકરો. પછી ક્યારેક આટો મારવા વાં જાય, પણ અહીંયા રહે છે. જૂના આગલા જન્મના મા બાપ ભેગો રહે છે. બોલો, આ 24/4/1959 લખાયેલો કિસ્સો છે. ત્યારે 3.5 વર્ષ નહોતો. આજે કેટલા વર્ષનો થયો હોય એમાં એટલા વર્ષ ઉમેર દેવા. આ બનેલી ઘટના છે, અંકમાં પ્રસિદ્ધ થયેલી છે. 51 વર્ષની આજુબાજુ કેસે થાય. તો આવી તો અનેક ઘટનાઓ છે, કિસ્સાઓ છે. એ આગળ ઉપર અન્ય સભામાં વાત કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.